નમસ્કાર. ચાલો આજે ભૌતિકશાસ્ત્રના એક એવા જ જાદુઈ સિદ્ધાંતની વાત કરીએ જેણે ખરેખર આપણી દુનિયાને રોશન કરી દીધી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણની. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. જુઓ, આપણને એ તો ખબર જ છે કે જ્યારે કોઈ તારમાંથી વીજળી પસાર થાય ત્યારે એની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર બને છે, બરાબર? પણ શું આનાથી ઉલટું શક્ય છે? મતલબ કે શું ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત પ્રવાહ બનાવી શકાય? આ એક નાનકડા સવાલે જ એક આખી ક્રાંતિને જન્મ આપ્યો. અને આ સવાલનો જવાબ શોધવાનો પડકાર ઝીલ્યો બે મહાન વૈજ્ઞાનિકોએ. એક હતા ઇંગ્લેન્ડના માઇકલ ફેરેડે અને બીજા અમેરિકાના જોઝેફ હેનરી. એમના પ્રયોગો દેખાવમાં બહુ સરળ હતા, પણ એમના પરિણામો ક્રાંતિકારી હતા. એમણે સાબિત કરી દીધું કે હા, ચુંબકથી વીજળી બનાવી શકાય છે. ચાલો જોઈએ એમણે આ કર્યું કેવી રીતે. તો ચાલો સૌથી પહેલા ફેરેડેનો પહેલો પ્રયોગ સમજીએ. એમણે શું કર્યું? બહુ સિમ્પલ. એક તારનું ગૂંચળું લીધું, જેને આપણે C1 કહીશું, અને એને જોડી દીધું ગેલ્વેનોમીટર સાથે. હવે આ ગેલ્વેનોમીટરનું કામ શું? એ બહુ જ સંવેદનશીલ હોય છે. જરાક પણ વિદ્યુત પ્રવાહ હોય ને તો તરત જ એનો કાંટો ફરી જાય. અને આ સેટઅપની સાથે હતો એક સાદો ગજિયો ચુંબક. બસ આટલું જ. હવે ખરો જાદુ જુઓ. જેવું ચુંબકને ગૂંચળા પાસે લઈ જવામાં આવે છે, તરત જ ગેલ્વેનોમીટરમાં સોય ફરી. આનો મતલબ શું? વીજળી બની? પણ જેવું ચુંબક સ્થિર થાય, ગતિ બંધ થાય, કાંટો પાછો શૂન્ય પર. કોઈ કરંટ નહીં. અને પછી જ્યારે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે કાંટો ફરીથી ફરે છે, પણ આ વખતે ઊંધી દિશામાં. આના પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ. વીજળી ત્યારે જ બને છે જ્યારે ચુંબક અને ગૂંચળા વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ હોય. આ ગતિ જ બધો ખેલ કરે છે. ઓકે, તો હવે બીજા પ્રયોગની વાત કરીએ. આ વખતે ફેરેડેએ થોડું અલગ વિચાર્યું. એમણે ગજિયા ચુંબકની જગ્યાએ બીજું એક ગૂંચળું લીધું, જેને આપણે C2 કહીશું. અને આ C2 ગૂંચળાને એમણે એક બેટરી સાથે જોડી દીધું. હવે આપણને ખબર છે કે જ્યારે ગૂંચળામાંથી કરંટ પસાર થાય ત્યારે એ પોતે એક ચુંબક બની જાય છે, જેને આપણે શું કહીએ છીએ? બરાબર, વિદ્યુત ચુંબક. તો પરિણામ શું આવ્યું હશે? અંદાજ લગાવો. એકદમ પહેલા પ્રયોગ જેવું જ. જ્યારે આ વિદ્યુત ચુંબક બનેલા C2 ગૂંચળાને C1 પાસે કે દૂર લઈ જવામાં આવ્યું તો C1માં ફરીથી કરંટ પેદા થયો. આનાથી એ વાત વધુ પાક્કી થઈ ગઈ કે ચુંબકીય ક્ષેત્ર કાયમી ચુંબકથી આવે કે વિદ્યુત ચુંબકથી, એનાથી કોઈ ફરક નથી પડતો. મહત્વની વસ્તુ છે ગતિ. અત્યાર સુધીના બંને પ્રયોગો જોઈને તો એવું જ લાગે છે કે ભાઈ, ગતિ વગર તો કંઈ નહીં થાય. ગતિ છે તો કરંટ છે. પણ શું ખરેખર એવું જ છે? શું ગતિ એકમાત્ર રસ્તો છે? શું એવું ના બની શકે કે ગતિ કર્યા વગર પણ કરંટ પેદા કરી શકાય? આ સવાલ જ આપણને ફેરેડેના સૌથી અગત્યના પ્રયોગ તરફ લઈ જાય છે. અને હવે આવે છે આખી વાતનો ક્લાઇમેક્સ. પ્રયોગ નંબર 3. આ વખતે ખાસ ધ્યાન આપજો. બંને ગૂંચળા પોતાની જગ્યા પર સ્થિર છે. કોઈ જ ગતિ નથી. ગૂંચળું C2 જે છે એને બેટરી સાથે તો જોડ્યું જ છે, પણ વચ્ચે એક સ્વિચ પણ લગાવી દીધી છે. અને અહીં જે પરિણામ મળ્યું એણે બધું જ બદલી નાખ્યું. જેવી સ્વિચ દબાવીને સર્કિટ પૂરી કરી, માત્ર એક પળ માટે C1 સાથે જોડેલા ગેલ્વેનોમીટરનો કાંટો હલ્યો. પછી C2માં કરંટ સ્થિર થઈ ગયો તો કાંટો પાછો શૂન્ય પર. અને પછી જેવી સ્વિચ ખોલીને સર્કિટ તોડી, ફરીથી કાંટો હલ્યો, પણ આ વખતે વિરુદ્ધ દિશામાં. આના પરથી ફેરેડેને જે સમજાયું ને એ જ આખી શોધનો હાર્દ છે. અસલી કારણ ગતિ નથી. અસલી કારણ છે ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર. સ્વિચ ચાલુ બંધ કરવાથી ચુંબકીય ક્ષેત્ર શૂન્યમાંથી મહત્તમ અને મહત્તમમાંથી શૂન્ય થાય છે. આ ફેરફાર જ કરંટ પેદા કરે છે. ખરેખર આ એક ક્રાંતિકારી ક્ષણ હતી. સારું, તો હવે આપણે એ જાણી ગયા કે ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર એ જ કરંટ પેદા થવાનું કારણ છે. પણ સવાલ એ છે કે આ ફેરફારને આપણે માપીશું કેવી રીતે? એનું કોઈ ગણિત તો હોવું જોઈએ ને? અને બસ આ જ સવાલના જવાબ માટે આપણે એક નવી અને બહુ જ મહત્વની ભૌતિક રાશિને સમજવી પડશે, જેનું નામ છે ચુંબકીય ફ્લક્સ. તો આ ચુંબકીય ફ્લક્સ છે શું? એને આપણે ગ્રીક અક્ષર ફાઈ અને નીચે સબસ્ક્રિપ્ટમાં B વડે દર્શાવીએ છીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો કોઈ સપાટીમાંથી કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એનું માપ, એટલે ફ્લક્સ. વિચારો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વરસાદ જેવી છે અને આપણું ગૂંચળું એક બારી જેવું.
બારીમાંથી જેટલો વધુ વરસાદ અંદર આવે એટલું ફ્લક્સ વધુ. સિમ્પલ. હવે આને ગણિતની ભાષામાં જોઈએ. ફ્લક્સ શોધવાનું સૂત્ર છે φb બરાબર b ગુણ્યા a ગુણ્યા cos થીટા. હવે આ b, a અને થીટા શું છે એને જરા વિગતવાર સમજી લઈએ. તો આ સૂત્રના 3 મુખ્ય ખેલાડીઓ છે. પહેલું છે b એટલે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા, જેનો એકમ છે ટેસ્લા. બીજું છે a એટલે કે ગૂંચળાનું ક્ષેત્રફળ, જેનો એકમ છે ચોરસ મીટર. અને ત્રીજું અને બહુ જ મહત્વનું છે થીટા. આ ખૂણો છે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના ક્ષેત્રફળને દોરેલા લંબ વચ્ચેનો. અને આ ત્રણેયનો ગુણાકાર આપણને આપે છે ફ્લક્સ, જેનો SI એકમ છે વેબર, જેને આપણે WB થી લખીએ છીએ. ચાલો હવે બધા ટુકડાઓને જોડીએ. ફેરેડેના પ્રયોગોના તારણો અને ચુંબકીય ફ્લક્સનો આ વિચાર. આ બધું ભેગું થઈને એક અત્યંત સુંદર અને શક્તિશાળી નિયમ બનાવે છે. અને એ નિયમ એટલે ફેરેડેનો પ્રેરણનો નિયમ. તો આ નિયમ શું કહે છે? બહુ જ સીધી વાત. એ કહે છે કે કોઈપણ બંધ પરિપથમાં જે વોલ્ટેજ પેદા થાય છે, જેને આપણે ટેકનિકલી પ્રેરિત EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ, એ તે પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર જેટલો હોય છે. આ ફેરફારનો દર શબ્દ બહુ જ અગત્યનો છે. મતલબ કે ફ્લક્સ કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે એના પર બધો આધાર છે. જેટલો ઝડપી ફેરફાર એટલો વધારે વોલ્ટેજ. અને ગણિતના રૂપમાં આ નિયમ કંઈક આવો દેખાય છે. એપ્સિલોન બરાબર -n ગુણ્યા d∅b છેદમાં dt. ચાલો આને સમજીએ. અહીં એપ્સિલોન એટલે પ્રેરિત EMF એટલે કે આપણો વોલ્ટેજ. n એટલે ગૂંચળામાં આંટાની સંખ્યા. જેટલા વધારે આંટા એટલો વધારે વોલ્ટેજ. અને આ જે d∅b/dt છે એ બીજું કંઈ નહીં પણ સમયની સાથે ફ્લક્સમાં થતા ફેરફારનો દર જ છે. અને હા, અહીં જે ઋણ નિશાની છે એ પ્રેરિત પ્રવાહની દિશા બતાવે છે, જેની વાત આપણે લેન્ઝના નિયમમાં વધુ વિગતવાર કરીશું. તો હવે વિચારો, જો આપણે ફ્લક્સ બદલવું હોય તો આપણી પાસે કઈ કઈ રીતો છે? યાદ કરો આપણું સૂત્ર φ બરાબર b a cos થીટા. તો સિમ્પલ છે. વોલ્ટેજ પેદા કરવાના 3 રસ્તા છે. પહેલો, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એટલે કે B બદલી નાખો. બીજો, ગૂંચળાનું ક્ષેત્રફળ એટલે કે A બદલી નાખો. અને ત્રીજો, ક્ષેત્ર અને ગૂંચળા વચ્ચેનો ખૂણો એટલે કે થીટા બદલો. કેવી રીતે? ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ગોળ ગોળ ફેરવીને. અને તમને ખબર છે, દુનિયાના લગભગ બધા જ ઇલેક્ટ્રિક જનરેટર આ ત્રીજી રીત પર જ કામ કરે છે. તો આ બધી થિયરીની વાત થઈ. પણ આ સિદ્ધાંત માત્ર પરીક્ષામાં લખવા માટે નથી. વાસ્તવિક દુનિયામાં એની શું અસર છે? ચાલો હવે એની વ્યવહારુ ઉપયોગિતા અને એની પ્રચંડ અસર પર એક નજર કરીએ. સારું, જેઓ આ ચેપ્ટરના દાખલા ગણી રહ્યા છે તેમના માટે આ એકદમ સરળ 4 સ્ટેપની રીત છે. સ્ટેપ 1, રકમમાં જે પણ આપ્યું હોય B, A, અવરોધ R, સમય એ બધું પહેલાં નોંધી લો. સ્ટેપ 2, શરૂઆતનું ફ્લક્સ અને અંતિમ ફ્લક્સ શોધી કાઢો. સ્ટેપ 3, ફેરેડેના નિયમનો ઉપયોગ કરીને પ્રેરિત EMF એટલે કે વોલ્ટેજ શોધો. અને છેલ્લું સ્ટેપ 4, ઓહમના નિયમ I બરાબર એપ્સિલોન છેદમાં R નો ઉપયોગ કરીને પ્રવાહ શોધી લો. બસ આટલું જ. તમારો દાખલો સોલ્વ. અને આ ખરેખર અદ્ભુત છે. વિચારો, આજે આપણે જે પણ વીજળી વાપરીએ છીએ એ પાવર પ્લાન્ટમાં ચાલતા મોટા ઇલેક્ટ્રિક જનરેટરમાંથી આવે છે. અને એ જ જનરેટર આ એક જ સિદ્ધાંત પર કામ કરે છે. એટલું જ નહીં, આપણે ઘર સુધી વીજળી પહોંચાડવા માટે જે ટ્રાન્સફોર્મર વપરાય છે એનો પાયો પણ ફેરેડેનો આ જ નિયમ છે. સાચું કહું તો આ એક શોધ વિના આપણું આધુનિક જીવન જીવવું છે એવું કદાચ શક્ય જ ન હોત. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.